નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. વાગરા કોંગ્રેસ કાર્યાલયમાંથી સાયખા ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડના સભ્યના ઉમેદવારી ફોર્મ ગઈકાલે ચોરી થઈ જતા દોડધામ મચી હતી. અંતે કોંગ્રેસના આગેવાનોએ આ મામલે પોલીસ ફરિયાદ આપતા પોલીસે સીસીટીવી ખંગોળવાનું શરૂ કર્યું છે. વાગરા કોંગ્રેસ કાર્યાલયમાંથી સાયખા ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ સભ્યોના ઉમેદવારી ફોર્મની ચોરી થઈ છે. ભરૂચ જિલ્લાની 200 થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સોમવારે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો. રવિવારે વકીલ મારફતે ભરાયેલ ફોર્મ કોંગ્રેસ કાર્યાલયના ટેબલના ખાનામાં મૂકવામાં આવ્યા હતા. સોમવારે સવારે કાર્યાલય ખોલતા ફોર્મ ભરેલી થેલી ગાયબ હતી. પોલીસને જાણ કરવામાં આવી અને સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. કાર્યાલયના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી, પરંતુ કોઈ જ માહિતી મળી નથી. કોંગ્રેસના પદાધિકારીઓએ તાત્કાલિક પગલાં લીધા હતા. સાયખા ગામના ઉમેદવારોને બોલાવીને વકીલ મારફતે નવા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલ, સુલેમાન પટેલ અને અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ચોરી અંગે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ જે દિનેશભાઈ સાયખા ગામના સરપંચના ઉમેદવાર છે અને આદિવાસી સેલના પ્રમુખ છે કોંગ્રેસના. હા, અને અમે કોંગ્રેસ કાર્યાલયની અંદર સભ્ય અને સરપંચના ફોર્મ ભરી તૈયાર કરેલા, અને જે આજ દિવસ છેલ્લી તારીખ હતી 9 અમારી 9 તારીખે ફોર્મ ભરવાના હતા અને ફોર્મ અમારા ઓફિસમાંથી ચોરી થઈ ગયેલ છે. આજે મારે નવા નામથી ફોર્મ ભર્યા, અમારા ફોર્મ ચોરી થઈ ગઈ કોંગ્રેસ ઓફિસમાંથી. નવા ફોર્મ ભરીને અમે બહુ તકલીફ પડી છે. વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી આસિફભાઈ પટેલ, આજનો સવારમાં મને 10 વાગે મેસેજ મળેલ કે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ પરથી તમારા ધ્રોવડમાંથી સાયખા ગ્રામ પંચાયત જે સરપંચ પદમાં ઉમેદવાર આદિવાસી કોંગ્રેસ સમિતિ સેલના પ્રમુખ દિનેશભાઈ રાઠોડ છે, તેમના ફોર્મ 3 દિવસથી અહીંયા વકીલ થ્રુ અમે ફોર્મ ભરેલા, જે મારા ધ્રોવડમાં મૂકેલા હતા. એ સવારે 10 વાગે મારી પર ફોન આવ્યો, ટેલિફોનિક જાણ થઈ કે આસિફભાઈ ફોર્મની ચોરી થઈ ગઈ છે અને એ ફોર્મ આજ રોજ 11 થી 3 જમા કરાવવાના હતા. તો અમે તાત્કાલિક વાગરા કોંગ્રેસ સમિતિ પર આવ્યા. તપાસ કરતાં કોઈ જગ્યાએ ફોર્મ મળી આવેલ ન હતા. તો અમે તાત્કાલિક વાગરા પોલીસ સ્ટેશન જાણ કરી અને એમને પોતાની તપાસ ચાલુ કરી દીધી છે. પણ જે કોઈ કૃત્ય કર્યું એ સારું કૃત્ય નથી કરેલું. આ લોકશાહીનો પર્વ છે. ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી એક લોકશાહીનો પર્વ કહેવાય છે. વોટ એવર જે કંઈ કહ્યું કે જેને કહ્યું તે અમને ખ્યાલ નથી, અમે કોઈનું નામ પણ નથી લેતા. પણ અમે આજ રોજ નવા ફોર્મ કલેક્ટ કરી અને નવા ફોર્મ સાયખા સરપંચના ઉમેદવાર અને સભ્યોના ઉમેદવારના સબમિટ કરી આપે છે. જે આપણી પ્રિન્ટ ઇન્ડિયાના માધ્યમથી જાહેર જનતાને જણાવવા મળ્યું છે કે સાયખાના ફોર્મ જે ચોરી થઈ ગયા હતા મારી ઓફિસમાંથી, પોલીસની તપાસ કરીએ છીએ. નવા ફોર્મ લઈ નવું સબમિશન 11 થી 3 કરી આપેલું છે અને રાબેતા મુજબ જે લોકશાહીનો પર્વ છે એ ઉજવાશે અને જે દિવસે ચૂંટણીની પ્રક્રિયા જે રીતના થશે તે થશે. બસ આટલું તમારા પ્રિન્ટ મીડિયાની સર્વે તાલુકાના સમિતિના સભ્યો, મેમ્બરો કે જે કંઈ ગામમાં જે લોકોની ખોટી વાત હોય કે ભાઈ ફોર્મ નથી ભરાયું, સાયખા પંચાયતનું ચોરી થઈ ગયા, પણ નવા ફોર્મ લઈ નવા 3 કલાકમાં અમે નવા ફોર્મ લીધા, નવા કલેક્ટ કરી, નવા એડવોકેટની સલાહ લાવી ફોર્મ ભરી અને સબમિટ કરી જાતે તેના સમય માટે અમે બધું જ કામ પૂરું કરી આપેલ છે. અંકલેશ્વર જીઆઈડીસીની વોકહાર્ડ કંપની નજીક ટેન્કર ચાલકે બાઇક સવારીઓને અડફેટે લેતા એક યુવાનનું ઘટના સ્થળે જ કંપવા માટે ભરી મોત નીપજ્યું હતું, જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં એશિયન પેઇન્ટ્સ ચોકડી અને પ્રતિન ચોકડી ઓવરબ્રિજ વચ્ચે વોકહાર્ટ કંપની નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. બેફામ ગતિએ આવી રહેલા ટેન્કરે બાઇકને ટક્કર મારતા 2 યુવાનો માર્ગ પર પટકાયા હતા. અકસ્માતમાં એક યુવાન ટેન્કરના ટાયર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બીજા યુવાનને ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી મૃતદેહને ટાયર નીચેથી બહાર કાઢ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ભરૂચ શહેરના ધોબી તળાવમાં પોલીસે રેડ કરી ઘરમાં જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી લઈ હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ શહેરના ધોબી તળાવ વિસ્તારમાં પોલીસે જુગારની રેડ પાડી છે. લીંબુ છાપરી વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી 7 જુગારીને પકડી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને જુગારના સાધનો મળી કુલ રૂપિયા 47,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્સ્પેક્ટર એમપી વાળા અને પીએસઆઈ ડીએ2ની ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. પકડાયેલ આરોપીઓમાં જસવંત સનાભાઈ વસાવા, લુકમાન સિદ્દીક શેખ, પૂર્વેશ ખોડાભાઈ વસાવા, જગદીશ મનુ વસાવા, કૌશિક અશોક વસાવા, ગૌતમ કમલેશ વસાવા અને અલ્પેશ શોમાભાઈ વસાવાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગાર અધિનિયમ હેઠળ ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે. અંકલેશ્વરમાં વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરમાં વિવિધ મંદિરો અને વડના ઝાડ નીચે વટ સાવિત્રીના વ્રતની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરી હતી. અંકલેશ્વરમાં વિવિધ મંદિરો, વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત મુજબ વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા. વટ સાવિત્રી વ્રત કરીને ભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટવૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટવૃક્ષની પરિક્રમા પણ કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વટ સાવિત્રી વ્રતનું અહીંયા પૂજન થઈ રહ્યું છે. સૌભાગ્યવતી બહેનો પોતાના પતિની ચિરકાલ અને લાંબા આયુષ્યની પ્રાપ્તિ માટે અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે અહીંયા વટ સાવિત્રીના વ્રતનું પૂજન કરી છે અને ઉપવાસ રાખીને પોતાના પતિને દીર્ઘ લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય એવી બ્રહ્મા અને સાવિત્રીને વિનવે છે. સાવિત્રી બ્રહ્મા ગાયત્રી સર્વદા પ્રિયવાદિની તેન સત્યેન મામ પાહી દુઃખ સંસાર સાગરાત. અને આવી ભગવાનને પ્રાર્થના અને પૂજા કરીને બહેનો અવૈધવ્યની પ્રાપ્તિ માટે સૌભાગ્યવતી બહેનો અહીંયા વટ સાવિત્રીના વ્રતનું પૂજન કરે છે. હાંસોડ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ દારૂની મહેફિલ માણતો એક વિડીયો વાયરલ થતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. ભરૂચના સોશિયલ મીડિયા ઉપર આજે એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પોલીસ કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા અને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ત્યારે હાંસોડ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. હાંસોડ પોલીસ મથકમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ દરમિયાન તેઓના કોઈકે વિડીયો ઉતાર્યો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં પોલીસ કર્મચારીઓ ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. વિડીયો વાયરલ થતા જ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ તપાસના આદેશ આપ્યા છે. વાયરલ વિડીયોમાં હાંસોડ પોલીસ મથકના રાઇટર હિતેશ પરમાર તથા અન્ય પોલીસ કર્મચારી હોવાનું બહાર આવ્યું છે. હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અંકલેશ્વરની જીતાલી ફાટક પાસે રિક્ષામાં દારૂ લઈ જતા 2 કિશોરોને પોલીસે ઝડપી લઈ 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ એલસીબી પોલીસે જીતાલી ફાટક પાસેથી રિક્ષામાં વહન કરાતા દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ₹1.18 લાખની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી ગામે ડ્રીમ સિટીમાં રહેતી સવિતા મેઘનીરાય યાદવ પરપ્રાંતીય અંગ્લિશ દારૂનો જથ્થો લાવી એના માણસો દ્વારા રિક્ષા નંબર GJ16AX0057 માં ભરી ડઢાલ ગામે રહેતા અબ્દુલ કાદિર ઉર્ફે કાદર ઇબ્રાહિમ સાદીવારને પહોંચાડવા માટે જવાના છે. જે બાતમીના આધારે જીતાલી ફાટક પાસે વોચ ગોઠવતા બાતમીવાળી રિક્ષાને પકડી અંદરથી ₹1.18 લાખનો દારૂ અને રિક્ષા મળી કુલ $2.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોરની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલામાં પોલીસે કુલ 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચમાં વટ સાવિત્રીના વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં વટ સાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. શહેરના વિવિધ મંદિરોમાં સ્થાનિક મહિલાઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને એકત્રિત થઈ હતી. તેમણે વડવૃક્ષની પૂજા કરી અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય તથા સુખમય જીવન માટે પ્રાર્થના કરી હતી. મહિલાઓએ પુણ્યકાળ દરમિયાન ઉપવાસ રાખ્યો અને સંકલ્પપૂર્વક વ્રત કર્યું. આ દરમિયાન તેમણે સાવિત્રી સત્યવાનની પૌરાણિક કથાનું શ્રવણ કર્યું. મંદિરોમાં ભક્તિ ગીતો અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. વ્રત દરમિયાન મહિલાઓએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વડવૃક્ષને કલાવાળો ધાગો બાંધ્યો અને તેની પરિક્રમા કરી. આ વ્રત લગ્ન સંસ્થાની પવિત્રતાનું પ્રતીક છે. વટ સાવિત્રી વ્રત વૈવાહિક જીવનમાં સ્થિરતા, સમૃદ્ધિ અને પતિના આરોગ્ય માટે સમર્પિત વિશેષ દિવસ તરીકે ઓળખાય છે. શ્રી બ્રહ્મા સાવિત્રી માતા કી જય. આપ જોઈ રહ્યા છો તો કેટલીક બહેનો શ્રદ્ધા ભાવથી બ્રહ્મા સાવિત્રી માતાનું પૂજન કરી રહ્યા છે. શ્રદ્ધાથી પોતાના પતિનું આયુષ્ય વધારવા માટે શ્રદ્ધાથી બહેનો બ્રહ્મા સાવિત્રી દેવીનું વગેરે પૂજન કરે છે. એનું મનોકામના પરિપૂર્ણ થાય છે. એટલે બહેનો અને 108 ફેરા ફરીને પોતાનું અહોભાગ્ય સૌભાગ્ય અખંડ સૌભાગ્ય પ્રાપ્ત પ્રદાન કરે છે. શ્રી બ્રહ્મા સાવિત્રી દેવતાભ્યો નમઃ. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની કંપની અંજી ખુલ્લા પ્લોટમાં ઘાસચારામાં આગ લાગી જવાની ઘટના ઘટી હતી.
અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આજે આગની ઘટના નોંધાઈ. પાનોલી જીઆઈડીસીમાં આવેલી રંગરાજ કંપની નજીકના ખુલ્લા પ્લોટમાં ઘાસચારામાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ પાનોલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટર્સે ત્વરિત કાર્યવાહી કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક બેજવાબદાર ઉદ્યોગો ખુલ્લા પ્લોટમાંથી કચરો અને ઘાસચારો સાફ કરવા માટે આગ લગાવતા હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારની પ્રવૃત્તિ નજીકની કંપનીઓ માટે જોખમી બની શકે છે. સ્થાનિક લોકોએ આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP डेवलपर, डेटा एनालिटिक्स, UI UX ग्राफिक्स डिजाइनर, Node.js डेवलपर वर्डप्रेस डेवलपर फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચની ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની 119મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. ભરૂચ શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલ ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના સહકારી ભવન ખાતે બેંકની 119મી સાધારણ સભા બેંકના ચેરમેન તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની પણ નોંધ લેવામાં આવી. સભાને સંબોધિત કરતા બેંકના ચેરમેન અરુણસિંહ રણાએ જણાવ્યું હતું કે બેંકે આજે ઉત્કૃષ્ટ વિકાસ કર્યો છે. 25 વર્ષ અગાઉ ભાડાના મકાનમાં કાર્ય શરૂ કરનાર બેંક હવે ભરૂચમાં પોતાની હેડ ઓફિસ ધરાવે છે. એટલું જ નહીં, ભરૂચ જિલ્લામાં ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક કુલ 19 શાખાઓ સફળતાપૂર્વક કાર્યરત છે. તેમણે સહકારી ક્ષેત્ર માટે સરકારે અમલમાં મૂકેલી નવી યોજનાઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આવા પ્રયાસોથી ખેડૂતો સહિત સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલ લોકોના સર્વાંગી વિકાસને વેગ મળ્યો છે. તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહનો અભૂતપૂર્વ સહકાર બદલ આભાર માન્યો. આ પ્રસંગે બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો, વિવિધ મંડળીના પ્રતિનિધિઓ, સભાસદો, બેંકના હોદ્દેદારો, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની 119 વર્ષની આજની સાધારણ સભામાં તમામ માજી ધારાસભ્ય, તમામ મંત્રીશ્રી, ખેડૂત આગેવાનો, મંડળીના ચેરમેનો, સેક્રેટરી ભાઈઓ, આજે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 119મા વર્ષની સાધારણ સભામાં આજે મને ગર્વ સાથે હું કહીશ કે આજથી 25 વર્ષ પહેલાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું ભાડાના મકાનમાં હતી. આજે મને કહેતા ગર્વ થાય કે 2 હેડ ઓફિસ આજે નવા મકાન બનાવીને બેંકના બચત ખર્ચો કરીને બચત ખર્ચો બચાવીને આયોજનપૂર્વક નફામેથી જોગવાઈ કરીને આ અમે બિલ્ડિંગ બનાવી છે. અમે કોઈ ધિરાણ લીધું નથી,
ધિરાણ લેવાની આવશ્યકતા નથી. અને વધુ મને એ વાતનો આનંદ છે, બિલ્ડિંગો તો બનાવી 19 મારી પોતાની બેંકની બિલ્ડિંગો બની છે, એનો મને આનંદ છે. અને મારા શાસનમાં તમામ ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ ગયા છે. એનું જો કોઈ કારણ હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, અમારા સૌના વડીલ રાહબર અમિત શાહજીની દોરવણી હેઠળ કોઈ ખેડૂત દેવામાં ના રહે, 0% વ્યાજ મળે. પહેલે 3 લાખ હતા, આજે 5 લાખ થયા છે. એનો પણ આ દેશના વડાપ્રધાન મોદીજીનો આ સાધારણ સભા આભાર માને છે. અમિત શાહજીએ પણ આવીને 52 જેટલા નવા સુધારા નવી ટેકનોલોજી સાથે જોડવાનું કામ કર્યું છે. જગદીશભાઈ વિશ્વકર્મા સહકાર મંત્રીએ પણ ખૂબ સહકાર આપેલો છે. ભૂપેન્દ્ર પટેલે કોઈ કચાશ રાખ્યા વગર સહકારિતાને મદદ કરવાના નિયમ સાથે આજે સહકારી આલમ મજબૂત થઈ છે. મોડલ ગુજરાત સહકારિતાનું આજે બની રહેલું છે. દરેક મંડળીઓ, દરેક ખેડૂતો, દરેક લોકો, સંસ્થાઓ, દૂધ મંડળી હોય, એપીએમસી હોય, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ખાતામાં પૈસા જમા કરે. મને વધારે આનંદ એ વાતનો છે કે આજે મારું ગ્રોસ એનપીએ માત્ર 5.5% છે. આજે મારો ખેડૂત દેવામાંથી મુક્ત થયેલો છે. આજે મને એનો વાતનો આનંદ છે. 25 વર્ષથી લોકોએ મને એક આત્મીયતાથી, ભાવથી, વિશ્વાસથી આ ભરૂચ જિલ્લાને મેં નજરાણું આપવા માટે કોશિશ કરી છે. સૌ મંડળીના ચેરમેનો, સભાસદોનો ખૂબ ખૂબ આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા. અંકલેશ્વર નજીક નર્મદા મૈયા બ્રિજ નીચે આશ્રમના પૂંજારીને માર મારી 30,000ની લૂંટ ચલાવી લૂંટારો ફરાર થઈ ગયાની ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વર ભરૂચ વચ્ચે નર્મદા નદી પરના નર્મદા મૈયા બ્રિજ નીચે આવેલા આશ્રમના સેવા પૂજારીને 3 દિવસ અગાઉ રાત્રિના સમયે અંદાડા ગામના 4 ઈસમોએ અગાઉ ઝાડ ન કાપવા બાબતે આપેલ ઠપકાની રેશ રાખી લાકડી વડે મારામારી કરીને હાથના ભાગે ચપ્પુના ઘા ઝીકી તેમના હાથમાંથી આંગણમાંથી સોનાની વીંટી તેમજ આશ્રમના ₹30,000ની લૂંટ કરી પલાયન થઈ ગયા હતા. અંકલેશ્વર તાલુકાના નવા કાંશિયા ગામની સીમમાં નર્મદા નદી કિનારે આવેલ અંબાગીરી આશ્રમમાં પોતાના ભાઈ સાથે રહીને સેવા પૂજા કરનાર વિજય રવિશંકર તિવારી ઉપર અંદાડા ગામના 4 ઈસમો કાલુ, સોનુ, મન અને અન્ય એક અજાણ્યા ઈસમ સહિત 4 ઈસમોએ અગાઉ આપેલ ઠપકાની રીશ રાખી ગત તારીખ 7 જૂન 2025ના રોજ રાત્રે 12 વાગ્યાના ગાળામાં આશ્રમ ખાતે પહોંચી જઈ બનાવનો ભોગ બનનાર વિજય રવિશંકર તિવારી ઉપરના રૂમનો દરવાજો તોડી અંદર પ્રવેશ લાકડી વડે માર મારવાનું શરૂ કર્યું હતું અને મને ઝાડ કાપવાની ના કેમ પાડી હતી એમ જણાવીને અગાઉના ઠપકાની રીશ રાખી હાથમાં ચપ્પુનો ઘા મારી દીધો હતો. બાદમાં તેઓના હાથની આંગળીમાં પહેરેલી સોનાની વીંટી ઉતારી લીધી તેમજ પલંગ ઉપરના ગાદલા નીચે મૂકેલા આશ્રમના કુલ ₹30,000 જેટલી રોકડ રકમની લૂંટ કરીને પલાયન થઈ ગયા હતા. હુમલાખોરોએ ભાઈને બચાવવા જતા ફરિયાદીના નાના ભાઈ અજય તિવારીને પણ માર માર્યો હતો. સવારે ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 4 હુમલાખોરો વિરુદ્ધ ગુનો દર્જ કરી તેઓની શોધખોળ હાથ ધરી હતી. मेरा नाम साहब विजय तिवारी है. मैं बोल रहा हूँ साहब, नर्मदा किनारे हमारी अम्बा माई रहती है, उनकी मैं सेवा पानी करता हूँ. आज 5 साल से मैं रह रहा हूँ यहाँ पर. ये रात को ये लोग आतंकवादी लोग ये रात को आए साहब, हमारा किबार बार इन लोगों ने फाड़ दिया. मेरे को बाहर निकाला तो हम उन लोगों के पास चाकू था तो मेरे को साहब चाकू वाकू मार दिया. वो तो मैं दोनों लोग नीचे गिर पड़ा, तब वो चाकू लेके वो भागे हैं तो मैंने यहाँ से निकल गया साहब. ये ऐसा हो रहा है साहब यहाँ पर. दूसरा क्या ले गए आपका? हमारा साहब बीटी भी मैं पहने था साहब, बीटी भी हमारी उतार लिए. चाकू जब लगी तो हमने तो सामान सब दे दिया, हमने कि यहाँ तुम जाओ निकलो, लेकिन नहीं, वो जब पेट में हमको चाकू मारने लगे तब हमने वो यहाँ से पकड़ा, फिर उन्होंने घुमा दिया साहब. इसमें हमारी हड्डी निकल आई तो मैंने भाग दिया फिर यहाँ से. ऐसा था उसमें जो एक आदमी कालिया है उसको पता था इन लोगों को कि यहाँ माई का पैसा गाय का है. जिगर महाराज ने पैसा दिया था, वो पैसा का भी पता था कि यहाँ इन लोगों को पता था पैसा का. हमारे पास उनने वो लोग यहाँ पे आते हैं? हाँ, वो लोग पीछे शंकर दास के आश्रम पर ये लोग आते थे. रात के 1-1, 2-2 बजे यहाँ से निकल रहे हैं आश्रम पैसे. तो मैंने उन लोगों को मना भी करते थे तब भी वो टेंशन करते थे. और 2-1 बार हम हमारे आश्रम पर झगड़ा करके चले गए साहब. નેત્રંગ તાલુકામાં મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજનાનો સાંસદ સભ્યએ પ્રારંભ કરાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં જંગલની જમીન ખેડતા ખેડૂતને સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી શકે તે માટે 10 થી વધુ ગામોમાં કુલ 106 એક બોર મોટર દીઠ રૂપિયા 1,50,000 મંજૂર થયા છે. નેત્રંગ તાલુકાના વાંદરવેલી ગામના ખેડૂત લાભાર્થી નરપતભાઈ વસાવાના ખેતરમાં આ યોજનાનો પ્રારંભ કરતા ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓના કલ્યાણ માટે રાજ્ય કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, પરંતુ શિક્ષણ, પશુપાલન, કૃષિ અને જાત મહેનત કરીશું તો આદિવાસીઓનો વિકાસ થશે. મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કૃષ્ટ યોજના હેઠળ જંગલની જમીનનું લેવલિંગની કામગીરી ₹40,000 અને ખેતરમાં પાડાબંધી કરવા માટે ₹10,000 રાજ્ય સરકાર સહાય આપે છે. નેત્રંગ તાલુકાના 33 ખેડૂત લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. ગુજરાત પેટર્ન સહિતની યોજનામાંથી જંગલ વિસ્તારની ખેડૂતોના કલ્યાણ માટે બોર મોટર સહિત વિવિધ યોજના આવનાર સમયમાં અમલીકરણ થનાર છે, જે દરમિયાન નેત્રંગ તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ ગ્રામ પંચાયતના સરપંચ અને ખેડૂત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ઇકો કારમાં ઝડપાયેલા વિદેશી દારૂના કેસમાં ફરાર 3 બુટલેગરોને પોલીસે ઝડપી લીધા હતા. વાલિયાથી અંકલેશ્વર તરફ દારૂનો જંગી જથ્થો લઈ આવતા 2 બુટલેગરો પાસેથી ભરૂચ એલસીબી પોલીસે 14 દિવસ અગાઉ ₹2.82 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડવાના કેસમાં ક્વોન્ટી 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીના સ્ટાફે ગત તારીખ 27/5/2025ના રોજ અંકલેશ્વર વાલિયા ચોકડીથી વાલિયા રોડ ઉપર અંકલેશ્વર જીઆઈડીસી ઓફિસ પાસેથી ઇકો કારમાંથી વિદેશી દારૂની 936 નંગ બોટલો ઝડપી પાડી હતી, જે તે સમયે વાલિયાના આમલા ગભાણ ગામનો કુખ્યાત બુટલેગર સતીશ સોમા વસાવા અને વિપુલ ભરત વસાવા ઝડપી પાડ્યો હતો. તેઓની પૂછપરછમાં અંકલેશ્વર તાલુકાના 13 ઇસમોને આપવા જતો હોવાની કબૂલાત કરી હતી, જે પૈકી આજરોજ પોલીસે માંડવાના ધર્મેશ ચના વસાવા, અશોક રમેશ વસાવા તેમજ વાલિયા તાલુકાના ફુલવાડી ગામના બુટલેગર વિજય પ્રવીણ વસાવાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરમાં ભાઈ સાથે બોલાચાલી થતા બહેન નર્મદા મૈયા બ્રિજ ઉપરથી કૂદીને આપઘાત કરવા જતા પહેલા જ પોલીસે તેને સમજાવીને બચાવી લીધી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વર્દી મળી હતી કે એક મહિલા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી આત્મહત્યા કરવા જઈ રહી છે, જે વર્દી અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટરે પોલીસ સ્ટાફના માણસોને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપતા નર્મદા મૈયા બ્રિજ ઉપર જઈ તપાસ કરતા મહિલા નર્મદા મૈયા બ્રિજ ઉપર દેખાતા તાત્કાલિક સમય સૂચકતા વાપરી મહિલાને નર્મદા નદીમાં કૂદતા પહેલા બચાવી લેવામાં આવી હતી અને તેને પોલીસ સ્ટેશન ખાતે લાવીને પૂછપરછ કરતા તેના ભાઈ સાથે બોલાચાલી થતા લાગી આવ્યું હતું અને આત્મહત્યા કરવાનું વિચારીને નર્મદા નદીમાં આત્મહત્યા કરવા નદીમાં કૂદી જવા માટે ગઈ હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે મહિલાને તેના પતિ તથા ભાઈનો સંપર્ક કરીને કાઉન્સેલિંગ કરી સમજાવી પરિવાર સાથે મોકલી આપવામાં આવી હતી. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે જનનાયક બિરસા મુંડાજીની પ્રતિમાને ભાજપના આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અંકલેશ્વર શહેર, તાલુકા અને જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખો અને આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરી. અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચી નાકા પાસે આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ પુષ્પાંજલિ કાર્યક્રમમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, તાલુકાના પ્રમુખ ચંદ્રેશ પટેલ, નોટિફાઈડ એરિયાના પ્રમુખ જય તરૈયા સહિત જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિત નગરપાલિકા, તાલુકા પંચાયતના સભ્યો અને કાર્યકરો હાજર રહ્યા હતા. બિરસા મુંડાના જીવન અને તેમના આદિવાસી હિત માટેના સંઘર્ષને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં કબીર આશ્રમ ખાતે ભાજપના આગેવાનોએ મહંતના આશીર્વાદ મેળવ્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ગત રોજ અંકલેશ્વર ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમમાં પધાર્યા હતા. તેઓ પુષ્પાંજલિ કાર્યક્રમ બાદ પંચાયતી બજારમાં આવેલ કબીર આશ્રમ ખાતે સંત કબીરજીના પ્રાગટ્ય દિન નિમિત્તે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. તેઓએ આશ્રમ ખાતે સંત કબીરજીના દર્શન કરીને ધન્યતા અનુભવી અને કબીર આશ્રમના મહંત ગુરુચરણદાસજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નરેન્દ્ર પટેલ, જનક શાહ, જગદીશ શાહ સહિત શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.